પાછળ ઘર છે બધે અહીંથી છેક લગભગ 500 મીટર સુધી પાણી છે મારું ઘર તો મોજી છે 500 મીટર સુધી પાણી છે બધું હળે કેટલા સમયથી આ પાણી ભરાયું છે? 1 મહિનો થઈ ગયો બેન. 1 મહિનો એક મહિનો. તમારું ઘર છે? હવે મારા ભાઈનું મારા કુટુંબનું આખો મારો પરિવાર તો અહીંયા ઘરમાં જઈ નહીં શકતા હજી? ના ક્યાંથી પાણી પડ્યું બેન. હજુ પણ પાણી જે હતા, જે પૂરવાળી પરિસ્થિતિ હતી, અનેક ઘર એવા છે કે જ્યાં પાણી ભરાયેલા છે. એટલે અહીંયાથી તમે બતાવો કે આ બધા જ ઘર એવા છે કે જ્યાં પાણી ભરાયેલા છે. તો ઘરમાં કેટલું નુકસાન થયું હશે? બેન ઘણું આખું નુકસાન આખું પડી ગયું ઘણું નુકસાન આવ્યું અમારે જમીન જોવે, જમીન હાટે જમીન લેવી છે ગમે તેમ કરો. આમાં પાણીમાં જ બહાર કાઢો છે. હા, સરકાર આપી. એ ચોમાસું આવે ને બધા ઘરમાં પાણી ભરાઈ જાય છે કાયમી, પણ એનો કાયમી ઉકેલ એક જ, જો અહીંયા ઊંચાણ જેવાળી જગ્યામાં જે પલોટનું કામ થઈ જાય એનું, તો અહીંયાનો પ્રશ્નનું કાયમી સોલ્યુશન સ્થળાંતર કરવામાં આવે. હા સ્થળાંતર કરવામાં આવે અહીંથી, તો કાયમી એનો નિકાલ થઈ જાય આ પ્રશ્નનો. વાવના દેથલી ગામમાં અમે ઊભા છીએ અને પરિસ્થિતિ હજુ પણ ભયાનક છે. અંધારામાં આવ્યા છીએ, વરસાદમાં હજુ પણ પાણી જે હતા, જે પૂરવાળી પરિસ્થિતિ હતી, અનેક ઘર એવા છે કે જ્યાં પાણી ભરાયેલા છે. એટલે અહીંયાથી તમે બતાવો કે આ બધા જ ઘર એવા છે કે જ્યાં પાણી ભરાયેલા છે. અંધારામાં આવ્યા છીએ એટલે ઘરની અંદર જઈને તમને પરિસ્થિતિ નહીં બતાવી શકીએ, પણ આ ગામમાં જેના ઘર છે, જે પાણીમાં છે, હજુ એ લોકો સાથે વાત કરવી છે. શું નામ છે કાકા તમારું? કાંતિભાઈ લાખાભાઈ. અને કાંતિભાઈ, કેટલા સમયથી આ પાણી ભરાયું છે? 1 મહિનો થઈ ગયો બેન. 1 મહિનો થઈ ગયો. તમારું ઘર છે? હવે મારા ભાઈનું મારા કુટુંબનું આખો મારો પરિવાર. તો અહીંયા ઘરમાં જઈ નહીં શકતા હજી? ના ક્યાંથી પાણી પડ્યું બેન. અમે તો બારી બેઠા હતા. બારી બેઠા. ક્યાં રહો છો અત્યારે? અત્યારે બાળ મંદિરમાં. બાળ મંદિરમાં રહો છો? હા બેન. અને આની પહેલા પણ આવી રીતના પૂર આવ્યું હતું? આના પહેલા પૂર આવ્યું હતું બેન. ત્યારે વરસાદમાં આવું જ પાણી ભરાયું? આને ડબલ વરસાદ પાણી હતું બેન. તો ઘરમાં કેટલું નુકસાન થયું હશે? બેન ઘણું આખું નુકસાન આખું પકડી ગયું કે ઘણું નુકસાન આવ્યું એમ. એ નહીં કે અચ્છા. અને કેટલા ઘર આવી રીતના અસરગ્રસ્ત છે? અત્યારે મારા 10 ઘર છે. મારા 10 ઘર છે. અચ્છા, કોઈ આવ્યું સહાય માટે પૂછવા કેમ? સહાય માટે આવી બેન. આવ્યા હતા? હવે આયા તો બેન. અમારે જમીન જોવે, જમીન હાટે જમીન લેવી છે ગમે તેમ કરો. આમાં પાણીમાં જ બહાર કાઢો સાહેબ. હા, સરકાર આગળ હાથ જોડે. અચ્છા, સરપંચ છે અહીંયા ગામના. અહીંયા કેટલા સમયથી આ જ પરિસ્થિતિ છે અને કેમ કશું સરખું નથી થતું? સરખું તો બેન હવે આમાં ચોમાસું આવે અને આ ઘરોમાં પાણી ભરાઈ જાય છે, અને સરકારને હું તો વિનંતી કરું છું કે આ વાલ્મીકી સમાજના ઘરોમાં, અને પાછા બ્રાહ્મણો છે, પટેલોના ઘર છે, પછી કુંભારાના ઘર છે, અને ઓલી બાજુ લોહાર પંચાલ કહેવાય એમના ઘર છે, અને દેવી પૂજક સમાજના ઘર છે. એ ચોમાસું આવે ને બધા ઘરમાં પાણી ભરાઈ જાય છે કાયમી. એટલે સરકારને હું સરપંચ તરીકે વિનંતી કરું છું કે અહીંને ત્યાં પલોટની માગણી કરાવરાવીને ઊંચાણવાળી જગ્યામાં અહીંયાને કાયમી પાણીનો નિકાલ થઈ જાય, અને એ પણ કાયમી સુખી થાય. ડૂહાય તો આમને જિંદગી કાઢી, પણ આવનારી પેઢી અહીંયાની સુખી થાય. એટલે સરકારને વિનંતી કરું છું સરપંચ તરીકે કે અહીંયાને ત્યાં પલોટની ફાળવણી કરી ઊંચાણ ઉપર જગ્યા ઉપર. તમે સરપંચ છો, 1 મહિનાથી જો ગામના આટલા બધા ઘરોની આ સ્થિતિ હોય તો તંત્ર કેમ અહીંયા સુધી નથી પહોંચતું? તંત્ર પહોંચ્યું, પાણી માટે કામે કર્યું, બરોબર, પાણી નિકાલ માટેનું. શું કામ કર્યું? પાણી તો તોણવાનું, પણ જો જગ્યા હતી ભરાવાની, પાણી જતો રહે. અને સિંચાઈ વિભાગવાળા આવ્યા હતા એટલે તોણીને વળી જતો 6-7 કલાક હાચીને, તો હજી વાંય રહી ગયું પાણી અહીંયાના ઘરોમાં. આટલા સમયથી આ પરિસ્થિતિ હોય, તમે ગામના સરપંચ તો તંત્ર અહીંયા આવીને શું કરીને ગઈ? તંત્રે અહીંયા આવીને જે એમને પાણી ખેંચવાની, પાણી બોળ ઘણું પડ્યું હતું, પાણી ખૂબ હતું, પણ ખેંચ્યું લગભગ 12 દાડા પાણી ખેંચ્યું છે, બરોબર. રસ્તા ખુલ્લા કરવા માટે કરીને અહીંયાના ઘરોમાંથી પાણીનો નિકાલ કરવા માટે સરકારે જે પૂરતી અમને જે મેં માગણી કરી, પણ સરકારે મદદ ઘણી કરી છે. અહીંયાને ઘર વખરી, કેસ્ટોલ, કીટો બધું અહીંયા હલવરાયું છે. ટેન્ટ બાંધવા માટેની મને વ્યવસ્થા કરી આલી સરકારે. પ્રાથમિક સુધી એ લોકો આવી રીતના જીવન જીવશે કેસ્ટોલમાં અને કેમ્પમાં? બિલકુલ રાઈટ વાત છે, એમાં આપની વાત ખોટી છે, પણ એનો કાયમી ઉકેલ એક જ, જો અહીંયાને ઊંચાણ જેવાળી જગ્યામાં જે પલોટનું કામ થઈ જાય એનું, તો અહીંયાનો પ્રશ્નનું કાયમી સોલ્યુશન હા સ્થળાંતર કરવામાં આવે અહીંથી, તો કાયમી એનો નિકાલ થઈ જાય આ પ્રશ્નનો. બાકી ચોમાસું આવે ને તો રહેવાનો પ્રશ્ન. એટલે
હા, એટલે 15માં પૂર આવે, 17માં પૂર આવે, એના પછી 23માં પણ એ સ્થિતિ આવે અને હવે ફરીથી પૂર આવે આ વિસ્તારમાં, અને છતાં પણ આ લોકો આ જ સ્થિતિમાં હોય, એમના માટે કંઈ કરવામાં જ ન આવે. એટલે તમને ખબર છે કે આ નીચાણવાળા વિસ્તાર છે તો એમનું પહેલાં સ્થળાંતર કરાવો. જો તમે નથી કરી શકતા તો એમના માટે કંઈક વ્યવસ્થા કરો. માત્ર અહીંયા આવવાથી, સાંત્વના આપવાથી કે ટેમ્પરરી સોલ્યુશનથી કશું જ નહીં થાય. તમને ખબર છે કે આ છેવાડાના ગામડાઓ હજી એવા છે કે જ્યાં પૂરની પરિસ્થિતિ, થોડોક વરસાદ પડશે તો પણ આ પરિસ્થિતિ થશે, તો એ લોકોને એમાંથી બહાર કાઢવા માટે તમે શું કરશો એનો જવાબ તમારી પાસે હોવો જોઈએ. નેતા આવે, અધિકારી આવે કે કોઈને આવવાથી, કોઈને સાંત્વના આપવાથી આ લોકોનું જીવન નહીં ચાલે.